તો પાકિસ્તાનનો એ હુમલો અને ભારતે જે ડિસિઝન લીધા છે 48 કલાકમાં નિર્ણય લેવામાં આવ્યા અને જે પંચ મારવામાં આવ્યું છે, જે 5 નિર્ણય લેવામાં આવ્યા, એમાં સૌથી મોટો આ નિર્ણય છે જેને ઇતિહાસકારો ખૂબ જ બખૂબી સારી રીતે સમજે છે કે આ કેટલું મોટું ડિસિઝન છે, કેટલો મોટો આ નિર્ણય છે, જ્યાં જળ સિંધુ જે કરાર થયો હતો અને તે કરાર તોડી નાખવામાં આવ્યું છે, તેને બંધ કરી દેવામાં આવ્યું છે, રદ કરી દેવામાં આવ્યું છે. આ માત્ર હજી ઓફિશિયલ થયું છે. જ્યારે તેની ઉપર કામગીરી શરૂ કરવામાં આવશે ત્યાર પછી શું થશે તે પણ એક સૌથી મોટો સવાલ છે કે પાણીનો જે આખો ફ્લો છે કેવી રીતે અટકાવવામાં આવશે. તે બધી જ બાબતો અમે આપને વિસ્તારથી આપને વિગતે સમજાવીશું. પણ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને જોતા પાકિસ્તાનની કમર તૂટવાની છે, કારણ કે પાણી એ કૃષિ ક્ષેત્ર જ્યારે વાત કરીએ તો 80% પાણી જે છે, જે સિંધુ નદીનું જે પાણી છે, તેમની જે ઉપનદી છે તેમાં ઝેલમ છે, ચિનાબ છે, અને એ નદીઓના મારફતે સિંચાઈ માટે પાણી પહોંચે છે. એટલે કૃષિ વિભાગમાં આ એક મોટો ફટકો, એક મોટો ઝટકો જે છે તે પાકિસ્તાને લાગવાનો છે. આ પહેલાં પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવું કંઈક કરવું છે અને એના માટે થઈને એ ડિસિઝન લેવામાં આવ્યો હતો. પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે એ શક્ય નહોતું થયું, તે સમય પર આગળ કામગીરી નહોતી થઈ. પણ હવે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કેટલીક વિગતો આપણે સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. સરળ ભાષામાં આપ સમજો કે આ સિંધુ જળ સંધિ આખરે છે શું. આપને પણ આ સવાલ થતો હશે તો વિગતો આપણી સ્ક્રીન પર છે. પહેલાં જુઓ, 1960માં આ સિંધુ જળ સંધિ થઈ હતી. નહેરુજીની કૃપાથી આ સિંધુ સંધિ કરવામાં આવી હતી, ઇન્ડસ વોટર ટ્રીટી. 6 નદીઓ છે, તેમાં સિંધુ, ચિનાબ અને ઝેલમ. આપણી બાજુ છે બિયાસ, રાવી અને સતલજ. એટલે કે આ સિંધુ, ચિનાબ અને ઝેલમ છે તે બાજુ પાણીનો ફ્લો એ એમની ઉપનદીમાં જાય છે. પાકિસ્તાનને સિંધુ, ચિનાબ અને ઝેલમનું પાણી મળે છે, જે પૂર્વીય વિસ્તાર છે, એટલે ત્યાંના જે સ્ટેટ છે તેને પાણી આપવામાં આવે છે. ભારતને બિયાસ, રાવી અને સતલજ નદીનું પાણી જે છે તે 20% જ પાણી જે આપવામાં આવે છે એ બાજુ જાય છે. ત્યારબાદની વાત કરીએ તો ભૌગોલિક દ્રષ્ટિએ આ જે નદીઓ છે તેનો કંટ્રોલ ભારતના હાથમાં છે. ભૌગોલિક જે રચના છે, આઈડિયોલોજીકલી બાબત એ છે કે તે પાણી જે છે તે ભારતના કંટ્રોલમાં છે, કારણ કે ભારત નક્કી કરે છે કે પાકિસ્તાને કેટલું આપવું, ભારત તરફ કેટલું વાળવું. પાકિસ્તાન પાસે નદીઓ 80% પાણી છે, એટલે કે જે સિંધુ નદીનું જે પાણી છે તે 80%, 100માંથી 80% તો પાકિસ્તાન પાસે જાય છે અને 20% ભારતના હિસ્સામાં રહે છે. આ પણ એ જે નિર્ણય લેવામાં આવ્યો હતો, સંધિ થઈ હતી તેના અંતર્ગત. સિંધુ જળ સંધિ પાકિસ્તાન માટેની જીવન રેખા માનવામાં આવે છે અને આ જો પાણી ડાયવર્ટ કરવામાં આવે તો શું થશે? તો 17 લાખ એકરથી વધુ ખેતીલાયક જમીનને જે સિંચાઈનું પાણી મળી રહે છે તેમાં મોટા પ્રમાણમાં કાપકૂપ આવશે અને ત્યારબાદ પાકિસ્તાને સમજાશે કે આ શું થયું. ખાદ્ય સુરક્ષા, ઉર્જા જરૂર માટે પાકિસ્તાનને પાણી જરૂરી છે. જે હમણાં પણ આપણે કહ્યું કે કોઈ પણ વીજળી ઉત્પાદન હોય, ફેક્ટરીઝ ચલાવવી હોય કે પછી અન્ય કોઈ પણ પ્રોડક્શન કરવું હોય તો પાણી જરૂરી હોય છે. પૂર્વી નદીઓનો વધુમાં વધુ ઉપયોગ થાય, જે પૂર્વીય નદી છે તેનો વધારે ને વધારે ઉપયોગ કરવામાં આવે તો સિંચાઈની અલગ અલગ યોજનાઓનું પણ વિસ્તરણ થઈ શકે. કેવી રીતે આ પાણી આપણે રોકી શકીએ તેની વાત કરીએ છીએ. હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સનો વિકાસ કરવામાં આવે અને જો આ ડેવલપમેન્ટ્સના કામ થશે તો પાણીનો વધારે ને વધારે ઉપયોગ થશે. જળ વ્યવસ્થાપન અને સંરક્ષણ માટે પણ એ પાણી જે છે તે ઉપયોગી હોય છે. કૂટનીતિક અને કાનૂની પગલાં આ અંતર્ગત લેવાય તે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. અને જો આ નિર્ણય લેવામાં આવે છે, આગળ જતાં કામગીરી થશે જ. વ્યૂહાત્મક માળખાકીય વિકાસ કરવો હોય, ભારતનો એ માળખાકીય વિકાસ કરવો હોય તો જરૂરી છે આ બધી જ બાબતો. અલગ અલગ નદીઓનું જોડાણ, હવે તેની વાત કરીએ. કેવી રીતે આ પાણીને રોકી શકાય? તો એ અલગ અલગ જે નદીઓ છે, જે ભારતની મુખ્ય નદીઓ છે ને એ મુખ્ય નદીમાંથી ઉપનદીમાં પાણી આવતું હોય છે અને ત્યાં જે છે ત્યાં ડેમ બનાવવા પડતા હોય છે. અત્યારે કયા કયા એ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે તેની વાત કરીએ. કાશ્મીરની જ આપણે વાત કરી રહ્યા છે, જમ્મુ કાશ્મીરની. તો ભારત ગંગા પ્રોજેક્ટ છે, ત્યારબાદ રાતલે પ્રોજેક્ટ છે. એટલે કે મોટા પ્રમાણમાં પાણીનો જે આખો ફ્લો છે તે પોતાની તરફ કેવી રીતે વાળવો અને તે અંતર્ગત આ પ્રોજેક્ટ્સ બધા કામ કરી રહ્યા છે. ઉપલબ્ધતા જે છે તે ઘટાડવાની વાત છે પાકિસ્તાનની. તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ પણ કાર્યરત છે. આ ઉપરાંત શાહપુરકંડી ડેમ કે જે ત્યાં અત્યારે નિર્માણ થઈ રહ્યો છે, બની રહ્યો છે. આ એ બધી બાબતો જે છે તે પાકિસ્તાનને પણ દિવસે તારા બતાવશે, કારણ કે ત્યાં કામગીરી ચાલી રહી છે. કારણ કે આ પાણીનો ફ્લો ડાયવર્ટ કરવા માટે ઉઝ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ જે છે તે પણ ચાલી રહ્યો છે.
તો આ બધું જ અત્યારે ત્યાં થઈ રહ્યું છે, એટલે કે પાણીનો ફ્લો જે છે તે ડાયવર્ટ કરવા માટે, એટલે કે એ અલગ અલગ ડેમ પણ બનાવવા પડશે અને ડેવલપમેન્ટના પણ કામ કરવા પડશે. પણ આ તમામની વચ્ચે જે અત્યારના સમાચાર શું છે તેની વાત કરી લઈએ. મોટા સમાચાર, યુદ્ધની તૈયારી માટે ભારતીય વાયુસેનાનું યુદ્ધાભ્યાસ. ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સે તૈયારી કરી લીધી છે અને ઇન્ડિયન એરફોર્સે યુદ્ધાભ્યાસને આક્રમણ નામ આપ્યું છે. ઓપરેશન આક્રમણ. ઇન્ડિયન એરફોર્સની હવે ગતિવિધિ શરૂ. સેન્ટ્રલ સેક્ટરમાં વાયુસેનાનું યુદ્ધાભ્યાસ શરૂ થઈ ચૂક્યો છે અને આ પ્રકારની જે હલનચલન છે તે પાકિસ્તાનને વધારે ચિંતિત કરતી હશે. રાફેલ ફાઇટર જેટથી યુદ્ધાભ્યાસ જુઓ. રાફેલની હવે અહીંયા જરૂર પડી રહી છે અને રાફેલથી જ વાર કરવામાં આવી શકે. રાફેલનું હાશીમારા અને અંબાલા સ્ક્વાડ્રનનું એક્શન શરૂ થઈ ચૂક્યું છે. આ એક મોટા સમાચાર કહેવાય. સુખોઈ 30 જે ભારતીય વાયુસેનાનું યુદ્ધ ડ્રીલ છે તેનાથી પણ વાર થઈ શકે અને યુદ્ધાભ્યાસની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 48 કલાકથી ઇન્ડિયન એરફોર્સના તમામ વિંગ્સ કે જે હવે એક્ટિવ મોડ પર અને હાઈ એલર્ટ પર આવી ગયું છે. પાકિસ્તાન યુદ્ધની તૈયારી માટે ભારતીય વાયુસેનાના આ એક મોટામાં મોટું પગલું, જ્યાં 72 કલાક થયા અને 72 કલાકમાં ઓપરેશન આક્રમણ નામ આપી દેવામાં આવ્યું છે અને ઓપરેશન આક્રમણ અંતર્ગત યુદ્ધાભ્યાસની શરૂઆત સેન્ટ્રલ સેક્ટરમાં શરૂ થઈ ચૂકી છે.